કેશોદ ગિરિરાજનગર બેના રહીશોએ પુલ બનાવવાની માંગ કરતો આવેદનપત્ર પાલિકાને આપ્યું છે। કેશોદના ગિરિરાજનગર બેમાં રહેતા રહીશોએ તેમની નજીક આવેલ વોકડામાં પુલની જરૂરિયાત હોય અગાઉની માંગને ધ્યાને રાખી તાત્કાલિક ધોરણે પુલનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે સમૂહમાં સહીઓ કરી પાલિકાને આવેદનપત્ર આપ્યું હતું। વિસ્તૃત વાત કરીએ તો ગિરિરાજનગર 2 અને અમૃતનગર વચ્ચે વોકડો આવેલો છે। આ વોકડા નજીકના સોસાયટી વાળાઓની ટૂંકા રસ્તા તરીકે અવર જવર સરળતા રહે તે બાબતે ધ્યાને રાખી લાંબા સમયથી પુલ બનાવવા માંગ કરવામાં આવી રહી છે। આ માંગને ધ્યાને રાખી પાલિકાએ અગાઉ ગ્રાન્ટ પણ ફાળવી હતી, પરંતુ પુલ ન બનવાથી આ ગ્રાન્ટ પરત જતી રહી હતી। પાલિકાના ફરી પાછા પ્રયાસોથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ આ વોકડા કાંઠાના એક રહીશ દ્વારા પુલ બનાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। મારું નામ ભારતીબેન જયેશભાઈ રૂપારેલિયા છે। અમે ગિરિરાજનગર 2 માંથી આવીએ છીએ। અમારી માંગ એટલી છે કે ગિરિરાજનગર અને અમૃતનગર જોડતો ત્યાં વોકડો છે ને આ પુલ બનાવવાનો છે। 5 વર્ષ પહેલા પણ પાસ થયેલો છે। અત્યારે બધું થઈ ગયું છે પાસ ને બધું। નગરપાલિકાને એટલી જ વિનંતી કે અમારો પુલ બનાવી આપે અને નડતર રૂપ જે છે એનું કાર્યવાહી કરીને અમને બનાવી આપે પુલ, બસ અમારી એટલી જ માંગ છે। જેને લઈ ગિરિરાજનગર 2 વિસ્તારના લોકોએ સ્થાનિક વ્યક્તિના વિરોધને ગેરવ્યાજબી ગણાવી તે જગ્યાએ દબાણ દૂર કરી પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે તેવી માંગ કરી છે। જો તેમ નહીં થાય તો સ્થાનિકો દ્વારા આવનારા 2-5 દિવસમાં ઓનલાઈન મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં આ બાબતને લઈ નામજોગ ફરિયાદ કરાશે તેમ જણાવ્યું હતું। મારું નામ ગિરીશભાઈ હંસરાજભાઈ ભલાણી। અમે ગિરિરાજનગરમાં રહીએ છીએ અને ગિરિરાજનગર અને અમૃતનગરને વચ્ચે હોકડો છે, એની વચ્ચે પુલની જરૂરી છે। આની પહેલાં અગાઉ પણ અમારી રજૂઆત હતી અને નગરપાલિકામાં ગ્રાન્ટ પણ આવી હતી, તો પાછી જતી રહી હતી અને અમારું કામ થયું નથી। અત્યારે પણ પાછી મંજૂર થઈ ગયું છે, પણ અમુક આજુબાજુમાં દબાણ છે એને હિસાબે કામ થતું નથી। તો નગરપાલિકા એના માટેની કાર્યવાહી કરી અને જે કંઈ દબાણો છે એ હટાવી અને પબ્લિકને સુટેબલ થાય એવી રીતનો હોકળો ઉપર પુલ બનાવી આપે એવી અમારી રજૂઆત છે।